શિયાળાની કડકડતી ઠંડીથી બચવા સૌ કોઈ તાપણું કરીને ગરમી મેળવતા હોય છે, ત્યારે સુરતના સચિનના પાલી ગામમાં કચરો ભેગો કરી તાપણું કરી 5 બાળકો પૈકી 3ના મોત થયા છે, જ્યારે 2ની હાલત ગંભીર હોવાનું કહેવામાં આવી રહ્યું છે. બાળકીઓના શરીરમાં ધુમાડો ગયા બાદ કે આઈસ્ક્રીમને લીધે તેમને ઉલટીઓ થવા લાગી હતી, ત્યારબાદ બેભાન થઈને મોતને ભેટી હતી. હાલ મોતનું સાચું કારણ જાણવા પીએમ કરવામાં આવી રહ્યું છે. સચિન વિસ્તારના પાલી ગામમાં એક વિચિત્ર ઘટના સામે આવી છે, જેમાં તાપણું કર્યા બાદ 3 બાળકીઓને ઉલટી થવા લાગી હતી. તબિયત લથડી હતી. ત્યારબાદ બાળકોને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જેમાં 3 બાળકોના મોત નીપજ્યા હતા, જ્યારે અન્ય બાળકની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. આ ઘટનાને પગલે શોકનું મોજું ફરી વળ્યું છે. પ્રાપ્ત માહિતી મુજબ સુરત શહેરના સચિન વિસ્તારમાં પાલી ગામથી દુઃખદ ઘટના સામે આવી છે, જેને તમામ માતા પિતાને ચિંતામાં મૂકી દીધા છે. શુક્રવારે રાત્રે 4 બાળકોએ તાપણું કર્યું હતું, ત્યારબાદ તેમને ઉલટીઓ થવા લાગતા તબિયત લથડી હતી. તેથી પરિવારજનોએ તાત્કાલિક તેમને હોસ્પિટલ ખસેડ્યા હતા. શરૂઆતમાં તેમને એક ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, ત્યારબાદ તેમને સુરતની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં 3 બાળકોના મોત નીપજ્યા હતા અને 1 બાળકની હાલત ગંભીર હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે. ઘટનાની જાણ થતાં સુરત મેયર સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચી ગયા છે. આઈસ્ક્રીમ, તાપણાનો ધુમાડો કે કોઈ અન્ય કારણસર મોત નીપજ્યું છે તે અંગે તપાસ હાથ ધરવામાં આવી છે. જો કે પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ જ સાચું કારણ બહાર આવી શકશે. તમામ મૃતક બાળકોની ઉંમર 14 વર્ષ કરતાં ઓછી છે, જેમાં અનિતા કુમાર મહતો ઉંમર વર્ષ 8, દુર્ગા કુમારી ઉંમર વર્ષ 12 અને અમિતા મહંતો ઉંમર વર્ષ 14નો સમાવેશ થાય છે. હાલમાં મળતી માહિતી અનુસાર 3 બાળકોએ આઈસ્ક્રીમ ખાધા બાદ તાપણું કર્યું હતું, જેથી આઈસ્ક્રીમના લીધે કે પછી તાપણાના ધુમાડાને લીધે બાળકીઓના મોત નીપજ્યા છે તે હજુ સુધી સ્પષ્ટ થઈ શક્યું નથી. તમામ પ્રશ્નોના જવાબ પીએમ રિપોર્ટ બાદ જ મળી જશે અને મોતનું સાચું કારણ જાણી શકાશે. मंजी देवी जी, क्या घटना हुई थी, कहाँ पे हुई थी? घटना तो यहाँ पाली गांव में हुए थे, लेकिन यहाँ सचिन में हॉस्पिटल में घटना हुआ था एक लड़की का। मेरे को वो दो लड़की का मैं नहीं जान रहा हूँ। जी, क्या हुआ था, किस तरह से लोग हुए? वो लोग हम लोग का मालूम नहीं है। मेरा एक लड़की पहुंचा है ना, वही बोल रहा है आग ताप रहे थे ना, आग कोई कचरा उचरा जलाए थे पन्नी कुन्नी को, वही आग ताप रहे थे तो धुआं लग गया चारों लड़की का। तो सब उल्टी पुल्टी करने लगा। आया हॉस्पिटल तो लोग सब मम्मी पापा आया ना तो लेके गया हॉस्पिटल में, प्राइवेट में। वहाँ पर 800 रुपया का दवा भी वो कराया, तभी भी नहीं ठीक हुआ। तो एम्बुलेंस बुलाया, भेजा दिया मैंने छोटा सा हॉस्पिटल में। तो उसी में गया तो एक बटला चारा, उसमें बोला से बच्चा का डॉक्टर यहाँ पर नहीं है, नवसारी लेके जाओ बच्चा ठीक हो जाएगा। तो बोल हम लोग बोला से कहीं बच्चा ठीक हो जाना चाहिए। वहाँ से नवसारी लेके गया, वहाँ पर जो बटला यहाँ से भेजा चढ़ा कर वही बटला वहाँ पर चढ़ाया, दूसरा बटला नहीं चढ़ाया वहाँ पर। वही बोतल अभी आधा बोतल चढ़ा, एक सिवा दिया तो बच्चा का छनमनी डूब गया। बोला बच्चा का 10 दिन भर्ती करना पड़ेगी। तो इसका पापा बोला से 10 दिन भर्ती होएगा नहीं, बच्चा अगर रात में ठीक हो जाएगा तो सुबह चल जाएगा ना। तो बोला नहीं 10 दिन भर्ती होना पड़ेगा, तब यहाँ पर भर्ती लो ना तो बच्चा उठा के जाओ। वहाँ पर डॉक्टर साहब बोला। तब हम लोग बोला सर जब आया एम्बुलेंस अथी में हॉस्पिटल में, तब बच्चा ठीक हो जाना चाहिए ना। तब बोला हाँ सर ठीक हो जाएगा। आप कहाँ लाए? तो वहाँ से भेजे नवसारी से सिविल में। अभी यहाँ पे क्या हुआ है? यहाँ पर डेट हो गया, शिव दवा चला, यहाँ पर डेट हो गया 6:30 बजे। ब्यूरो रिपोर्ट LK स्टार न्यूज, सूरत।